હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રઈશ મણિયાની રચનાથી શરૂ કરીએ. કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવી જોઈએ? કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવી જોઈએ? ડગ માંડવું હો ત્યાં જ નજર હોવી જોઈએ. ડગ માંડવું હો ત્યાં જ નજર હોવી જોઈએ. જે જોઈએ છે તમને મળે એ જ આખરે. જે જોઈએ છે તમને મળે એ જ આખરે. શું જોઈએ છે એની ખબર હોવી જોઈએ. તો મિત્રો, ચાલો આજે ચાલુ કરીએ લેક્ચર નંબર 47. મિત્રો, એ પહેલાંના લેક્ચર મિત્રો ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો, કારણ કે પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. અને મિત્રો, આપણે પહોંચી ગયા છીએ સિરીઝ નંબર 47ની અંદર. એ પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે છે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો. અને મિત્રો, આપણું ટેલિગ્રામ ગ્રુપ વાઘેલા એજ્યુકેશન જોઈન કરી દેજો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો. પહેલો પ્રશ્ન મિત્રો જોઈએ આપણે. મિત્રો, આદિ શંકરાચાર્ય જે 4 મઠોની સ્થાપના કરી છે, તમને મોઢે હોવું જોઈએ, ન હોય તો કરી લેજો ખાસ, બરાબર. જ્યોતિર્મઠ, પહેલાં તો જ્યોતિર્મઠ ક્યાં આવેલ છે મિત્રો? તો ઉત્તરાખંડની અંદર આવેલ છે, બરાબર. શૃંગેરી મઠ કે તો કર્ણાટકમાં આવેલ છે. રાજ્ય લખેલા છે ખાસ યાદ રહે. ગોવર્ધન મઠ કે તો ઓડિશાની અંદર, ઓડિશાના ભુવનેશ્વર ખાતે. શારદા મઠ કે તો દ્વારકા આપણે ગુજરાત ખાતે આવેલ છે, બરાબર. અને 4 મઠના સ્થાપક તમને કીધું છે આદિ શંકરાચાર્ય, ખાસ યાદ રાખી લેજો. આગળ વધીએ. ઉમાશંકર જોશીને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો હતો? તો નિષિદ્ધ માટે જ્ઞાનપીઠ એવોર્ડ ઉમાશંકર જોશીને મળેલો હતો. અને જ્ઞાનપીઠ એવોર્ડની આપણે ઘણી વખત ચર્ચા કરેલી છે, તો અત્યારે ચર્ચા કરતા નથી, બરાબર. રઘુવીર ચૌધરીને 2015માં મળેલો છે અમૃતા સમગ્ર કાવ્ય સર્જન માટે, બરાબર. અમૃતા પટેલ, સોરી મિત્રો, અમૃતા માટે ખાસ જાણીતા નવલકથા છે મિત્રો રઘુવીર દલસી ચૌધરી, અને એનું વતન છે મિત્રો બાપુપુરા. ગાંધીનગરનું બાપુપુરા છે એનું વતન છે મિત્રો રઘુવીર ચૌધરીનું. 2015માં છે સમગ્ર કાવ્ય સર્જન માટે. અમૃતા ખૂબ જાણીતી છે, 2015માં છે. અને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો હતો ઉમાશંકર જોશીને નિષિદ્ધ માટે 1967માં મળેલો હતો, બરાબર. આ ચર્ચા આપણે કરીએ છીએ, વારાઘડી અત્યારે કરતો નથી. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોની યાદમાં ઉજવાય છે? તો સીવી રામન. તો મિત્રો, 28 ફેબ્રુઆરીએ છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે, ઉજવાય છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, નેશનલ સાયન્સ ડે. સીવી રામનની યાદમાં યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો, લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ હતા મીરા કુમાર. ખાસ યાદ રાખી, લોકસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા? મીરા કુમાર. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કે તો ગણેશ વાસુદેવ માળવંકર. ખાસ યાદ રાખી લેજો. અને વિધાનસભાના તો કલ્યાણ મહેતા, એ પણ ખબર હોવી જોઈએ, ગુજરાત વિધાનસભાના કલ્યાણ મહેતા હતા, બરાબર. ઓસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા. ભારતીય આમ નથી લખાતો, ખોટું લખેલ છે, ભારતીય આમ લખાય છે, ભારતીય, બરાબર. ઓસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા મિત્રો કોણ હતા? ભાનુ અથૈયા. ભૂલતાની, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓસ્કાર એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? ભાનુ અથૈયા. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ગુજરાત કલા સંસ્થાના સ્થાપક કોણ હતા મિત્રો? રવિશંકર રાવળ. ખાસ યાદ રાખી લેજો, ગુજરાત કલા સંસ્થાના સ્થાપક કોણ છે? રવિશંકર રાવળ. અડાણા લાઇબ્રેરીના સ્થાપક કોણ છે મિત્રો? તો વાજસુર વાળા. હવે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે અડાણા લાઇબ્રેરી છે ક્યાં આવેલી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બધા જ મને કોમેન્ટમાં જણાવશે. અડાણા લાઇબ્રેરી છે ક્યાં આવેલી છે મિત્રો, જણાવવાનું છે, બરાબર. અને સંસ્થાપક કોણ છે મિત્રો એના? તો વાજસુર વાળા છે. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ છે? ઉમાશંકર જોશી. નિષિદ્ધ માટે 1967માં આપણે જોઈ લીધું, બરાબર. પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો? તો પન્નાલાલ પટેલને મિત્રો માનવીની ભવાઈ માટે જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવેલો હતો 1985માં. ક્યારે? માનવીની ભવાઈ માટે. રાજેન્દ્ર શાહને ધ્વનિ માટે 2001માં જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આપણે લાગતું ચર્ચા નહીં કરવી પડે, પરંતુ મોસ્ટ ઓફલી ચર્ચા તો કરી લીધી, હવે કરી જ લઈએ ચર્ચા. તો જ્ઞાનપીઠ એવોર્ડ છે મિત્રો એ સાહુ જૈન પરિવાર દ્વારા અપાય. કયા? સાહુ જૈન પરિવાર દ્વારા આપવામાં આવે છે, બરાબર. જ્ઞાનપીઠ એવોર્ડ છે મિત્રો એ સાહિત્ય ક્ષેત્રે અપાતો મહત્વનો શ્રેષ્ઠ એવોર્ડ જેને કહી શકાય એ જ્ઞાનપીઠ એવોર્ડ છે, બરાબર. અને તમને એક્સ્ટ્રા માહિતી તમને કીધેલી જ છે, બધી કમેન્ટ કરજો, બરાબર. આગળ વધીએ. મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા. મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા છે મિત્રો રીટા ફારિયા. કોણ છે? મિસ વર્લ્ડ કે તો રીટા ફારિયા આવશે પ્રથમ. અને મિસ યુનિવર્સ કે મિત્રો કોણ આવશે?
સુસ્મિતા સેન, ખાસ યાદ રાખી લેજો. અને બીજું મિત્રો, આ વિડીયો છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નીવડવાનો છે. આગળ આપણે થોડીક એક્સ્ટ્રા માહિતી પણ લેવાની છે, બરાબર? તો વિડીયો સાથે જોડાઈને રહેજો. ભારતના રાષ્ટ્રીય ચિહ્ન મિત્રો, ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન છે ક્યારે સ્વીકારાયું? ક્યારે મિત્રો? 26 જાન્યુઆરી 1950 ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન છે એને સ્વીકારાયું, બરાબર? ખાસ યાદ રાખી લેજો, 26 જાન્યુઆરી 1950. ગ્રામદાન શબ્દ સાથે સંકળાયેલ મહાનુભાવ કોણ છે? તો વિનોબા ભાવે, બરાબર? ગ્રામદાન સાથે સંકળાયેલ કોણ છે મિત્રો? વિનાયક નરહરી ભાવે, એટલે વિનોબા ભાવે. એના પછી નોર્મન બોરલોગ વિજેતા પ્રથમ ભારતીય મહિલા કોણ છે મિત્રો? નોર્મન બોરલોગ પુરસ્કાર વિજેતા પ્રથમ ભારતીય મહિલા હોય તો એ છે મિત્રો અમૃતા પટેલ. કોણ છે? અમૃતા પટેલ, ભૂલતા નહીં. નોર્મન બોરલોગ પુરસ્કાર વિજેતા પ્રથમ ભારતીય મહિલા કોણ છે? અમૃતા પટેલ. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ છે મિત્રો? એહો હ્યુમ. ક્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ? તો 1885 એહો હ્યુમે છે મિત્રો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી. તેના ગુજરાતની અંદર છે મિત્રો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે મિત્રો, અધિવેશન છે ગુજરાતની અંદર 4 અધિવેશન ટોટલ ભરાયા હતા. એ આપણે વિશ્વાસ સિરીઝની અંદર ઓલરેડી ચર્ચા કરેલી છે. આગળ વધીએ. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, આ તો ખબર જ છે. ભારતના પ્રથમ રેલવે ક્યાં 2 સ્થળો વચ્ચે ચાલુ થઈ હતી મિત્રો? તો મુંબઈ અને થાણા વચ્ચે. પરંતુ ઇલેક્ટ્રિક રેલવે કે તો 2 સ્થળ ખાસ યાદ રાખી લેજો, મુંબઈ અને કુર્લા વચ્ચે, બરાબર? મુંબઈ અને કુર્લા વચ્ચે છે મિત્રો પ્રથમ ઇલેક્ટ્રિક રેલવે છે ચાલુ થઈ હતી. પ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર, ગુજરાતી દૈનિક સમાચાર પત્ર હોય તે મિત્રો છે મુંબઈ સમાચાર. કયું છે? મુંબઈ સમાચાર. ખાસ યાદ રાખી લેજો. એના પછી પ્રશ્નની વાત કરીએ. મોઢેરા ખાતે આવેલ સૂર્ય મંદિરની શૈલી કઈ છે મિત્રો? મોઢેરા ખાતે આવેલ સૂર્ય મંદિરની શૈલી કઈ છે? ઈરાની શૈલી છે. હવે મોઢેરા મિત્રો સૂર્ય મંદિર છે એની ચર્ચા કરી લઈએ સાથે આપણે, બરાબર? મિત્રો, મોઢેરાનું સૂર્ય મંદિર છે એ ભીમદેવ પ્રથમના સમયમાં બન્યું. ભીમદેવ પ્રથમ છે મિત્રો શાસક સોલંકી વંશના, એને મિત્રો છે મોઢેરાના સૂર્ય મંદિરનું બાંધકામ કરાવ્યું હતું. ક્યારે મિત્રો? તો ઈસવીસન 1026ની અંદર છે મોઢેરા સૂર્ય મંદિરનું બાંધકામ કરાવ્યું હતું. મહેસાણાની અંદર મોઢેરા આવેલું છે, બરાબર? હવે મોઢેરાના સૂર્ય મંદિરની વિશેષતા એ છે કે મિત્રો જ્યારે પણ સૂર્યોદય થાય છે ત્યારે મિત્રો જ્યારે પ્રથમ સૂર્યનું કિરણ છે એ મિત્રો મંદિરની અંદર છે મુકટ પર પડતા, એટલે કે મંદિરનો ગર્ભગૃહની અંદર જે સૂર્યનારાયણ ભગવાનની જે પ્રતિમા છે એના મુકુટ ઉપર છે મધ્યની અંદર જ્યારે સૂર્યપ્રકાશ પડે છે ત્યારે આખું મંદિર છે મિત્રો ઝળહળી ઉઠે છે. શું થાય છે? આખા મંદિરમાં છે પ્રકાશ ફેલાઈ જાય છે. આ મંદિરની વિશેષતા છે. અને મિત્રો મંદિરની અંદર છે સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે. કેટલી મૂર્તિઓ છે? 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે. શૈલી ખાસ યાદ રાખજો, ઈરાની શૈલીમાં છે મંદિર છે બનેલું છે, બરાબર? ઈરાની શૈલીમાં મંદિર બનેલું છે. અને મિત્રો છે મંદિરની તમે બહાર નીકળો એટલે 108 જેટલા છે નાના નાના ચારે બાજુ છે મંદિરો આવેલા છે. મોઢેરાના સૂર્ય મંદિર તમે ગયા હશે, તમને આઈડિયા હશે, બરાબર? અને મિત્રો મોઢેરાના સૂર્ય મંદિરની ઉપરથી મિત્રો કર્કવૃત પસાર થાય છે. કર્કવૃત છે એ પસાર થાય છે, એ પણ ખબર હોવી જોઈએ, બરાબર? અને મિત્રો બીજી વાત કે મંદિરના પરિસરમાં છે, મંદિરનું જે પરિસર છે ત્યાં મિત્રો સૂર્યકુંડ પણ આવેલું છે. કયું છે? સૂર્યકુંડ. એ પણ યાદ રાખી લેજો. બીજી વાત કરીએ તો કોણાર્કનું સૂર્ય મંદિર મિત્રો. કોણાર્કનું સૂર્ય મંદિર છે ઓરિસ્સાની અંદર આવેલ છે, બરાબર? એ પણ ખબર હોવી જોઈએ તમને, જેને બ્લેક પેગોડા તરીકે ઓળખવામાં આવે છે, કોણાર્કનું સૂર્ય મંદિર, બરાબર? તો ખાસ યાદ રાખી લેજો. અને કર્કવૃત મિત્રો વાત કરીએ હમણાં, કર્કવૃત મિત્રો કર્કવૃત છે ગુજરાતના છે 6 જિલ્લામાંથી પસાર થાય છે અને સૂત્ર ખબર હોવી જોઈએ, અગમ કપાસ, બરાબર? પેલું છે અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, કચ્છ, પાટણ અને સાબરકાંઠામાંથી કર્કવૃત પસાર થાય છે. અને કર્કવૃતની બીજી મિત્રો આ કે મોઢેરાના સૂર્ય મંદિર ઉપરથી કર્કવૃત પસાર થાય, તમને જે ખબર નહોતી અને ખબર પડી ગઈ, બરાબર? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય નીચેનામાંથી કયા સ્થળ ઉપરથી કર્કવૃત પસાર થાય છે? તો પેલું તો મોઢેરાના સૂર્ય મંદિર ઉપરથી કર્કવૃત પસાર થાય. બી તમને ખબર હોવી જોઈએ સાબરકાંઠા છે મિત્રો, સાબરકાંઠા એક સ્થળ આવેલ છે પ્રાંતિજ. પ્રાંતિજ પાસેથી પણ છે કર્કવૃત પસાર થાય છે, બરાબર? અને એમ પણ કહી શકાય હિંમતનગર અને પ્રાંતિજની વચ્ચેથી, બરાબર? સાબરકાંઠાના પ્રાંતિજ પાસેથી અથવા તો હિંમતનગર અને મિત્રો પ્રાંતિજ વચ્ચેથી છે કર્કવૃત પસાર થાય છે.
બીજું જો આપણે મોઢેરાના સૂર્ય મંદિરમાંથી ઉપરથી મિત્રો કર્કવૃત પસાર થાય છે. પછી મિત્રો ધીણોધર ડુંગર ઉપરથી પણ કર્કવૃત પસાર થાય છે. ધીણોધર ડુંગર ક્યાં આવ્યો છે? તો કે કચ્છની અંદર આવેલો છે. અને મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બીજો તમને વાત કરું તો કે કર્કવૃતને મિત્રો 2 વખત ઓળંગતી નદી હોય. કર્કવૃતને 2 વખત ઓળંગતી એકમાત્ર નદી, એ નદીનું નામ ખાસ યાદ રાખેલું છે. નદી છે મિત્રો મહી નદી. કઈ નદી છે? મહી નદી છે. કર્કવૃતને 2 વખત છે આ નદી છે ઓળંગે છે. બરાબર, આટલી વસ્તુ યાદ રાખો. આગળ વધીએ આપણે. મોઢેરાના સૂર્ય મંદિર ઉપરથી આપણને એટલી વસ્તુ ખબર પડી. બરાબર, મોઢેરાનું સૂર્ય મંદિર કઈ શૈલી છે મિત્રો? ઈરાનની શૈલી. ખાસ યાદ રાખી લેજો. ભારતની સૌથી લાંબી ઉપનદી કહે તો કઈ છે મિત્રો? યમુના નદી છે. ભારતની સૌથી લાંબી ઉપનદી કીધું છે તો કઈ આવશે? યમુના નદી. ભારતનું સૌથી મોટું ગુફા મંદિર એ કયું મંદિર છે મિત્રો? કૈલાસ મંદિર. સૌથી મોટું ગુફા મંદિર છે કૈલાસ મંદિર છે. અને પછી ભારતનું અને મિત્રો કૈલાસ મંદિર છે મિત્રો 16 નંબરની ગુફામાં આવેલ છે. કેટલા નંબરની ગુફામાં આવેલ છે? 16 નંબરની ગુફામાં આવેલું છે. ઇલોરીની ગુફા ખાસ યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ આપણે ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ કયું છે મિત્રો? ભારતીય મ્યુઝિયમ છે. ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ છે ભારતીય મ્યુઝિયમ છે. સૌથી વધુ ગીત ગાનાર ભારતીય હોય તો મિત્રો લતા મંગેશકર છે. કોણ છે? હવે સૌથી વધુ ગીત ગાનાર લતા મંગેશકર છે. તો સૌથી વધુ મિત્રો ગીત લખનાર કોણ છે? તો સૌથી વધુ ગીતો લખનાર મિત્રો ભારતીય છે સમીર અંજાન. ભૂલતા નહીં, સમીર અંજાન અને મિત્રો લતા મંગેશકર બંને યાદ રાખી લેજો. બરાબર, લખનાર કે તો સમીર અંજાન અને ગાનાર કે તો લતા મંગેશકર. યોગના અંગો કેટલા છે મિત્રો? યોગના 8 અંગો છે. જેના મિત્રો યોગના અંગો 8 છે. અને મિત્રો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ આ 8 છે મિત્રો યોગોના અંગો છે. બરાબર, ખબર નહોતી, ખાસ યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ આપણે કુંભ મેળાનું સ્થળ મિત્રો. કુંભ મેળાનું સ્થળ હરિદ્વાર કયા રાજ્યમાં આવેલ છે? તો ઉત્તરાખંડમાં. હવે તો પહેલાં મિત્રો કુંભ મેળાની વાત થઈ છે તો આપણને જમગઢ જાંબુઈ વન નીલંગત સુગ્રીવ નોરિયાનો લગ હનુમાની કાયમ બેઠો કાગડા એટલે કે હનુમાન. બરાબર, ઈ આંક ભલે ન આવડે ગણિતનો ગળ્યો પણ અનેક અક્ષર ઉકલે ઓલો રીજેજો રોકડ્યો. હનુમાન દાદાના મિત્રો છે આ 4 વસ્તુ લઈ લો. કુંભ મેળાના 4 સ્થળો છે. એચ ઉપરથી પહેલું છે હરિદ્વાર. એ ઉપરથી અલ્હાબાદ હાલમાં જેને પ્રયાગરાજ નામ આપેલું છે. પ્રયાગરાજ. એન એટલે નાસિક અને યુ એટલે મિત્રો ઉજ્જૈન. બરાબર, તો આ 4 હનુમાનદાસના પેલા 4 અક્ષર મિત્રો ઇંગ્લિશ વર્ડ્સ તમે યાદ રાખો. એટલે એચ એટલે હરિદ્વાર, એ એટલે અલ્હાબાદ, પ્રયાગરાજ, એન એટલે નાસિક અને ઉ એટલે ઉજ્જૈન. બરાબર, આ 4 જગ્યાએ છે મિત્રો કુંભ મેળાનું છે આયોજન થાય છે. બરાબર, તો જોઈએ આપણે પ્રશ્ન કઈ રીતનો છે આપણે પૂછેલો. તો કુંભ મેળાનું સ્થળ મિત્રો ઉત્તરાખંડની અંદર છે હરિદ્વારમાં છે મિત્રો કુંભ મેળાનું આયોજન થાય છે. કુંભ મેળાનું સ્થળ પ્રયાગ કયા રાજ્યમાં આવેલું છે? એટલે કે અલ્હાબાદ. પ્રયાગ ખબર છે આપણે વાત કરીએ એમ. પ્રયાગરાજ એટલે કે પ્રયાગ ઉત્તર પ્રદેશ. કુંભ મેળાનું સ્થળ ઉજ્જૈન મિત્રો મધ્યપ્રદેશમાં આવેલું છે. કુંભ મેળાનું સ્થળ નાસિક ક્યાં આવેલું છે? મહારાષ્ટ્રની અંદર આવેલું છે. આપણે તો હનુમાન નામ યાદ રાખવાનું છે એટલે 4 જગ્યાએ આપણને ખબર પડી જાય. એના પછી આગળ વાત કરીએ આપણે કયો દેશ એવો છે જ્યાંથી મકરવૃત અને વિષુવવૃત પસાર થાય છે? દેશનું મિત્રો નામ આપવાનું છે. દેશનું નામ છે બ્રાઝિલ દેશમાંથી મિત્રો મકરવૃત અને વિષુવવૃત બંને પસાર થાય છે. યાદ રાખી લેજો. ઝેરનું અધ્યયન કરતી શાખા એ મિત્રો શાખા છે ટોક્સિલોજી. કઈ છે? ટોક્સિલોજી છે. ઝેરનું અધ્યયન કરતી શાખા છે ટોક્સિલોજી. પ્રાણી વિજ્ઞાનનું અધ્યયન કરતી શાખા જેનું નામ છે મિત્રો ઝૂઓલોજી. અધ્યયન કરતી શાખા પરીક્ષામાં ખૂબ જ પૂછાય છે, ખાસ યાદ રાખી લેવી. ઝેરનું અધ્યયન કરતી ટોક્સિલોજી છે. પ્રાણીનું અધ્યયન કરતી વિજ્ઞાનની શાખા છે અને ઝૂઓલોજી કહેવાય છે. ફળોનું અધ્યયન કરતી શાખાને મિત્રો પોમોલોજી કહેવાય છે. પોમોલોજી. વનસ્પતિ શાસ્ત્રનું અધ્યયન કરતી શાખાને મિત્રો બોટની કહેવાય. શું કહેવાય? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખી લેજો. આગળ વધીએ. શેવાળનું અધ્યયન કરતી શાખા છે મિત્રો ફાઇકોલોજી. શેવાળનું અધ્યયન કરી શાખાને મિત્રો ફાઇકોલોજી કહેવાય. પક્ષીઓનું અધ્યયન કરતી શાખાને મિત્રો ઓર્નિથોલોજી કહેવાય. આ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, પક્ષીઓનું અધ્યયન કરતી શાખાને મિત્રો ઓર્નિથોલોજી કહેવાય છે.
દાંતનું અધ્યયન કરતી શાખાને મિત્રો ઓડોન્ટોલોજી કહેવાય છે, ઓડોન્ટોલોજી. સમુદ્રનું તળિયું જોવા માટેનું યંત્ર કયું છે? તો સમુદ્રનું તળિયું જોવા માટેનું યંત્ર છે મિત્રો હાઇડ્રોસ્કોપ. કયું છે મિત્રો? હાઇડ્રોસ્કોપથી છે સમુદ્રનું તળિયું જોઈ શકાય છે. રેકર્ડ પરથી અસલી અવાજ ઉત્પન્ન કરતું સાધન કયું છે? રેકર્ડ પરથી અસલી અવાજ ઉત્પન્ન કરતું મિત્રો સાધન છે ગ્રામોફોન છે. કયું છે? રેકર્ડ પરથી અસલી અવાજ મિત્રો ઉત્પન્ન કરતું સાધન છે ગ્રામોફોન છે. એના પછી આગળ વધીએ આપણે. વીજળીની મદદથી અવાજને મોટું બનાવતું સાધન છે મિત્રો છે માઇક્રોફોન. વીજળીની મદદથી અવાજને છે મોટું બનાવે છે. રેડી? એ છે મિત્રો માઇક્રોફોન. હૃદયના ધબકારાના દબાણથી અસર નોંધતું સાધન મિત્રો કયું છે? કાર્ડિયોગ્રામ. હૃદયના ધબકારા નોંધતું સાધન એટલે કે કાર્ડિયોગ્રામ. ભૂગોળના પિતા ઇરેસ્ટોથનીઝ, ખાસ યાદ રાખી લેજો. એના પછી ઇતિહાસના પિતા હેરોડોટ્સ છે. અર્થશાસ્ત્રના પિતા એડમ સ્મિથ છે. આગળ વધીએ. વીરભૂમિ સમાધિ સ્થળ. સમાધિ સ્થળનો આખો વિડીયો બનાવેલો છે આપણે. રાજીવ ગાંધી છે વીરભૂમિ. ઓમ સમાધિ સ્થળ કોનું છે મિત્રો? મહાદેવભાઈ દેસાઈનું છે. ક્રાંતિ તીર્થ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્યાં આવેલું છે ક્રાંતિ તીર્થ? કચ્છના મિત્રો માંડવી ખાતે ક્રાંતિ તીર્થ આવેલ છે. શ્યામજી કૃષ્ણ વર્મા, બરાબર, સમાધિ સ્થળ છે શ્યામજી કૃષ્ણ વર્મા, ખાસ યાદ રાખી લેજો. યંગ ઇન્ડિયા ફિલ્મ કંપનીના મિત્રો સ્થાપક કોણ છે? ઇન્દુલાલ યાજ્ઞિક. મિત્રો યંગ ઇન્ડિયા આવ્યું એટલે ઇન્દુલાલ યાજ્ઞિક તો યાદ આવવા જ પડે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે મિત્રો. કોણ? ઇન્દુલાલ યાજ્ઞિક. ઇન્દુલાલ યાજ્ઞિક. શું કામ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે મિત્રો તેને છે યંગ ઇન્ડિયા અને નવજીવન આ સામયિક ચાલુ કર્યા હતા. કોને? ઇન્દુલાલ યાજ્ઞિકને. ઇન્દુલાલ યાજ્ઞિકે આ સામયિક ચાલુ કર્યા હતા અને પછી છે મિત્રો પાછળથી ગાંધીજીને છે મિત્રો આ સામયિક શું કરી દીધા હતા? સોંપી દીધા હતા, એને આપી દીધા હતા, બરાબર. અને મિત્રો ઇન્દુલાલ યાજ્ઞિક છે એ મહાગુજરાત આંદોલનના પ્રણેતા હતા. એ પણ તમને ખબર હોવી જોઈએ. મહાગુજરાત આંદોલનના મુખ્ય નેતા પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક છે. અને મિત્રો તેનો જન્મ ક્યાં થયેલો છે? નડિયાદમાં છે ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ થયેલો છે. એ પણ ખબર હોવી જોઈએ. નડિયાદ, ઇન્દુલાલ યાજ્ઞિક. અને એની જાણીતી કૃતિ મને યાદ છે તમને કહ્યું તો નવજીવન છે. નવજીવન પણ એની મિત્રો જાણીતી કૃતિ છે, પુસ્તક છે એમ પણ કહી શકાય. પછી કારાવાસ છે, કારાવાસ. જીવન સંગ્રામ છે, જીવન સંગ્રામ, બરાબર. અને ઇન્દુલાલ યાજ્ઞિક. અને મિત્રો ઇન્દુલાલ યાજ્ઞિક અમીર નગરીના ગરીબ ફકીર તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પણ તમને ખબર હોવી જોઈએ. અમીર નગરીના ગરીબ ફકીર એટલે કોણ? ઇન્દુલાલ યાજ્ઞિક, બરાબર. એને મિત્રો જે મેં તમને વાત કરી હમણાં, આપણો મેન પ્રશ્ન જે છે, મેન પ્રશ્ન આપણો ઓકે બરાબર, આ મેન પ્રશ્ન આપણો જે છે યંગ ઇન્ડિયા ફિલ્મ કંપનીની સ્થાપના છે ઇન્દુલાલ યાજ્ઞિકે કરેલી છે. ક્યારે કરી મિત્રો? આ મુંબઈ ખાતે થઈ હતી. મુંબઈ, બરાબર. મુંબઈ ખાતે છે યંગ ઇન્ડિયા ફિલ્મ કંપનીની સ્થાપના કરી હતી 1929માં. ક્યારે કરી હતી? 1929માં. એક્સ્ટ્રા માહિતી વધારે પડતી નથી લેવી કારણ કે ભૂલાઈ જાય બધું, બરાબર. આગળ વધીએ. ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન વખતે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? તો મિત્રો ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન વખતે ભારતના રાષ્ટ્રપતિ મિત્રો કોણ હતા? વીવી ગિરી. ચાલો એક્સ્ટ્રા માહિતી લઈએ છીએ. તો મિત્રો રાષ્ટ્રપતિ શાસન છે ગુજરાતની અંદર અત્યાર સુધીમાં છે એ રાષ્ટ્રપતિ શાસન 5 વખત લાગ્યું. કેટલી વાર? 5 વખત રાષ્ટ્રપતિ શાસન ગુજરાતની અંદર લાગ્યું. 1 બાય 1 આપણે માહિતી લઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પૂછે છે તો કામ થઈ જાય, આપણે 1 માર્ક આવી જાય, બરાબર. પહેલાં તો 1971 અને 72માં જે રાષ્ટ્રપતિ શાસન લાગે ને ગુજરાતની અંદર, ત્યારે મિત્રો પ્રથમ રાષ્ટ્રપતિ શાસનની વાત કરું છું આ, બરાબર. 5 વખત લાગ્યું ગુજરાતમાં અત્યાર સુધીમાં રાષ્ટ્રપતિ શાસન. એની અંદર પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું. 5-5નું આપણે જોવાના છે, લખતા જજો, બરાબર છે. લખી લેજો, પરીક્ષામાં પૂછે તો કામ થઈ જાય. પ્રથમ રાષ્ટ્રપતિ શાસન 1971-72માં લાગ્યું હતું. અને મિત્રો ત્યારે મુખ્યમંત્રી હતા, ગુજરાતના મુખ્યમંત્રી હતા મિત્રો હિતેન્દ્રભાઈ દેસાઈ. હિતેન્દ્રભાઈ દેસાઈ છે મિત્રો મુખ્યમંત્રી હતા. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ગુજરાતના પ્રથમ રાષ્ટ્રપતિ શાસન વખતે મુખ્યમંત્રી કોણ હતા? હિતેન્દ્રભાઈ દેસાઈ. તમને એમ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન વખતે રાજ્યપાલ કોણ હતા? રાજ્યપાલ કોણ હતા? રાજ્યપાલ પણ ખબર હોવી જોઈએ. રાજ્યપાલ હતા મિત્રો શ્રીમન નારાયણ, બરાબર. શ્રીમન્નારાયણ, બરાબર. શ્રીમન્નારાયણ કોણ હતા? શ્રીમન્નારાયણ છે પ્રથમ રાષ્ટ્રપતિ શાસન વખતે રાજ્યપાલ હતા.
અને મિત્રો એમ પ્રશ્ન પૂછાય રાષ્ટ્રપતિ કોણ હતા, એ તો આપણે જોયું હમણાં. કોણ હતા? વીવી ગિરી. રાષ્ટ્રપતિ વીવી ગિરી હતા. વીવી ગિરી, બરાબર. આ પ્રથમ રાષ્ટ્રપતિ શાસન વખતે. હવે તમને આપણે જોઈએ કે બીજા રાષ્ટ્રપતિ શાસન વખતે મુખ્યમંત્રી કોણ હતા, એમ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછે તો પણ આપણે બધું જોઈ લઈએ. બીજું રાષ્ટ્રપતિ શાસન જોઈએ આપણે. તો કે બીજા રાષ્ટ્રપતિ શાસન ગુજરાતની અંદર બીજું રાષ્ટ્રપતિ શાસન લાગ્યું એ મિત્રો લાગ્યું 1974-75. 1974-75માં બીજું રાષ્ટ્રપતિ શાસન લાગ્યું. એની અંદર મિત્રો મુખ્યમંત્રી હતા ચિમનભાઈ પટેલ. ચિમનભાઈ પટેલ છે મુખ્યમંત્રી હતા. રાજ્યપાલ મિત્રો હતા કે વિશ્વનાથ. ભૂલતા નહીં, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે વિશ્વનાથ. કે વિશ્વનાથ મિત્રો ત્રીજું રાષ્ટ્રપતિ શાસન લાગ્યું ત્યારે કે વિશ્વનાથ જ હતા, બરાબર છે. રાષ્ટ્રપતિ હતા મિત્રો ફખરુદ્દીન અલી અહેમદ. ફખરુદ્દીન અલી અહેમદ, બરાબર. લખી નાખજો, બોલું છું, ફખરુદ્દીન અલી અહેમદ, બરાબર. આ બીજું રાષ્ટ્રપતિ શાસન વખતે ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી, રાજ્યપાલ કે વિશ્વનાથ અને રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ. હવે ત્રીજું રાષ્ટ્રપતિ શાસન જોઈએ આપણે. ત્રીજું રાષ્ટ્રપતિ શાસન છે મિત્રો લાગ્યું હતું 1976માં. ત્રીજું રાષ્ટ્રપતિ શાસન 1976ના ગાળામાં છે ત્રીજું રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું. મુખ્યમંત્રી હતા બાબુભાઈ જયેશભાઈ પટેલ, એટલે કે બાબુભાઈ પટેલ, બરાબર. રાજ્યપાલ હતા એ વખતે મિત્રો કે વિશ્વનાથ. તમને વાત કરીએ એમ બીજું રાષ્ટ્રપતિ શાસન અને ત્રીજું રાષ્ટ્રપતિ શાસન લાગ્યું મિત્રો, એની અંદર છે રાજ્યપાલ સેમ હતા કે વિશ્વનાથ, બરાબર. અને મિત્રો રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ હતા. ફખરુદ્દીન અલી અહમદ, બરાબર. તો ફખરુદ્દીન અલી અહેમદ છે મિત્રો ગુજરાતની અંદર બીજું રાષ્ટ્રપતિ શાસન અને ત્રીજું રાષ્ટ્રપતિ શાસનમાં ફખરુદ્દીન અલી અહેમદ છે રાષ્ટ્રપતિ સેમ હતા, બરાબર છે. તો ખાસ યાદ રાખી લેજો. હવે જોઈએ આપણે મિત્રો ચોથું રાષ્ટ્રપતિ શાસન ગુજરાતમાં લાગ્યું. ચોથું રાષ્ટ્રપતિ શાસન ગુજરાતમાં લાગ્યું મિત્રો 1980માં. ક્યારે લાગ્યું? 1980માં ચોથું રાષ્ટ્રપતિ શાસન. ત્યારે મિત્રો મુખ્યમંત્રી કોણ હતા? બાબુભાઈ પટેલ હતા. બાબુભાઈ પટેલ. રાજ્યપાલ હતા મિત્રો શારદા મુખર્જી. અને મિત્રો રાષ્ટ્રપતિ હતા નીલમ સંજીવ રેડ્ડી, બરાબર. નીલમ સંજીવ રેડ્ડી છે રાષ્ટ્રપતિ હતા. તો ખાસ યાદ રાખો, ચોથા રાષ્ટ્રપતિ શાસન વખતે મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ, રાજ્યપાલ શારદા મુખર્જી અને રાષ્ટ્રપતિ કોણ હતા? નીલમ સંજીવ રેડ્ડી. એના પછી વાત કરીએ આગળ આપણે છેલ્લું રાષ્ટ્રપતિ શાસન. પહેલું ને છેલ્લું મોસ્ટ ઓફલી યાદ રાખવાનું છે, વચ્ચે પૂછાય તો આપણને આવડે, બરાબર. એટલે આપણે યાદ રાખીએ છીએ. પૂછી નાખું છું. હવે જોયું પાંચમું રાષ્ટ્રપતિ શાસન. પાંચમી વખત જે લાગ્યું રાષ્ટ્રપતિ શાસન, એની અંદરનો સમયગાળો મિત્રો 1996. સમયગાળો કયો હતો? 1996માં. ત્યારે મિત્રો મુખ્યમંત્રી હતા સુરેશ મહેતા મુખ્યમંત્રી હતા. રાજ્યપાલ કૃષ્ણપાલ સિંહ હતા. રાજ્યપાલ હતા. અને મિત્રો રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્મા છે એ શું હતા મિત્રો? રાષ્ટ્રપતિ હતા. તો યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે મિત્રો રિવિઝન સ્વરૂપે આપણે જોઈએ તો આપણે હમણાં જોયું ડબલ વાર, પરીક્ષામાં ડબલ વાર પણ પૂછાઈ શકે છે. ભૂઈ નાખું છું. હવે તમે જોઈ શકો છો કે રાષ્ટ્રપતિ છે મિત્રો આપણે બીજું રાષ્ટ્રપતિ શાસન અને ત્રીજું રાષ્ટ્રપતિ શાસન જ્યારે લાગ્યું બીજું અને ત્રીજું, ત્યારે મિત્રો છે રાજ્યપાલ સેમ હતા. રાજ્યપાલ કોણ હતું મિત્રો? કે વિશ્વનાથ. કોણ હતા? કે વિશ્વનાથ. અને મિત્રો રાષ્ટ્રપતિ કોણ હતા? તો રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ. તમે જોઈ શકો છો. આમાં ખાસ યાદ રાખવાનું છે. અને મિત્રો બાબુભાઈ પટેલ છે એ ત્રીજું રાષ્ટ્રપતિ શાસન અને ચોથું રાષ્ટ્રપતિ શાસન વખતે છે મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ હતા. કોણ હતા? બાબુ પટેલ, બરાબર. આટલી વસ્તુ યાદ રાખજો, બરાબર. સેમ આ વસ્તુ એટલી તમારે યાદ રાખવાની છે, ભૂલતા નહીં. એમાં પ્રથમ અને પાંચમું રાષ્ટ્રપતિ શાસનમાં છેલ્લું ને પહેલું તો ખાસ યાદ રહેવું જોઈએ, મુખ્યમંત્રી, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ, બરાબર. આગળ વધીએ. કયા પ્રશ્ન ઉપરથી આપણે આ આવ્યું હતું? તો કે આ પ્રશ્ન આપણે જોયો હતો
કે ગુજરાતના પ્રથમ રાષ્ટ્રપતિ શાસન વખતે રાષ્ટ્રપતિ કોણ હતા? બરાબર મિત્રો, વી ગિરી હતા. આગળ વધીએ એના પછીના પ્રશ્ન વાત કરીએ તો આપણે પ્લેટિનમ મહોત્સવ કેટલા વર્ષે ઉજવાય છે? તો પ્લેટિનમ મહોત્સવ છે મિત્રો 70 વર્ષે ઉજવાય છે. કેટલા વર્ષે ઉજવાય છે? 70 વર્ષે. રેડિયમ મહોત્સવ કહે તો 80 વર્ષે ઉજવાય છે. શતાબ્દી મહોત્સવ કહે તો ખબર જ હોય તમને બધાને 100 વર્ષે. સાર્ધ શતાબ્દી કહે તો 150 વર્ષે ઉજવાય. લિથિયમ મહોત્સવ કહે તો 90 વર્ષે ઉજવાય છે. યાદ રાખી લેજો, બરાબર. ઉત્સવ ખાસ યાદ રાખવાના. એના પછી વાત કરીએ આગળ. મેરી કોમ કઈ રમત સાથે સંકળાયેલ છે? બોક્સિંગ સાથે સંકળાયેલ છે. લારિસા લાતનીના કઈ રમત સંકળાયેલ છે? જિમ્નાસ્ટિક છે. યુસેન બોલ્ટ જમૈકાનો છે, દોડ સાથે સંકળાયેલ છે. મૌર્ય સામ્રાજ્યના સ્થાપક કોણ છે? ચંદ્રગુપ્ત મૌર્ય છે. ગુલામ વંશના સ્થાપક કુતબુદ્દીન એબક છે. આપણે ઓલરેડી મિત્રો કયા વિશ્વાસ સિરીઝમાં આપણે અત્યારે 47માં વિશ્વાસ સિરીઝ ચાલે છે, આપણે બધી વાત કરી હતી. પ્રથમ શાસક, પ્રથમ અને અંતિમ, બરાબર. શાસકની ખૂબ જ ચર્ચા કરેલી છે આપણે, એનું રિવિઝન પણ કરાવેલું છે, તો ખાસ જોઈ લે. જેને બધી સિરીઝ જોઈ છે અને ખબર જ હશે. ઓકે, તો ગુલામ વંશના મિત્રો સ્થાપક કોણ છે? કુતુબુદ્દીન એબક છે. મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય છે. એના પછી વાત કરી ખલજી વંશના સ્થાપક મિત્રો છે જલાલુદ્દીન ખિલજી છે. મુગલ વંશના સ્થાપક બાબર છે. મરાઠા સામ્રાજ્યના સ્થાપક છે શિવાજી છે. અંતિમ મુગલ સમ્રાટ કે તો બહાદુર શાહ જફર. કોણ છે મિત્રો? અંતિમ મુગલ સમ્રાટ છે બહાદુર શાહ જફર છે. બંગાળના ભાગલા કયા વર્ષમાં પીડ્યા? તો બંગાળના ભાગલા 1905માં પીડ્યા, પરંતુ એમ કે કયા વર્ષમાં રદ થયા? તો 1911માં રદ થયા. ક્યારે થયા? 1911માં. તો બંગાળના ભાગલા છે મિત્રો લોર્ડ કર્ઝને પડ્યા. બંગાળના ભાગલા કોને પડ્યા? લોર્ડ કર્ઝને છે 1905માં પડ્યા. અને હાર્ડિંગ છે મિત્રો, એના બંગાળના ભાગલા 1911માં છે રદ કર્યા. કેવા કર્યા? રદ કર્યા. તો હાર્ડિંગ્સ પણ યાદ રાખજો, બરાબર. આગળ વધીએ. બંગાળના ભાગલા 1905માં પડ્યા અને મુસ્લિમ લીગની સ્થાપના છે 1906માંથી. એવી રીતે તમારે યાદ રાખવાની, યાદ રહી જશે, બરાબર. 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ, બરાબર. આરબીઆઈના પ્રથમ ગવર્નર સર ઓસબોર્ન સ્મિથ. ઓસબોર્ન સ્મિથ છે આરબીઆઈના પ્રથમ ગવર્નર જનરલ છે. પરંતુ તમને એમ પરીક્ષા પ્રશ્ન પૂછે, આરબીઆઈ છે એ મિત્રો આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ એવો શબ્દ વાપરે. આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ એવો શબ્દ વાપરે ત્યારે તમારે મિત્રો લખવાનું છે એની અંદર સીડી દેશમુખ. સીડી દેશમુખ યાદ રાખી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન સીડી દેશમુખ. આઝાદ ભારત એવો શબ્દ વાપરે તો મિત્રો આપણે લખવાનું સીડી દેશમુખ. અને આરબીઆઈના પ્રથમ ગવર્નર જનરલ એમ કહે તો સર ઓસબોર્ન સ્મિથ. યાદ રાખી લેજો. એના પછી પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ મિત્રો કયો છે? શુક્ર છે, જેને ભગીની ગ્રહ પણ કહેવામાં આવે છે. શુક્ર એટલે મિત્રો ચમકતો ગ્રહ. તમને પરીક્ષામાં પૂછે સૌથી ચમકતો ગ્રહ કયો? ચમકતો, એ ગ્રહ છે મિત્રો શુક્ર છે. આ બે યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અપસોર કયા દિવસે રચાય છે? ઉપસોર અને અપસોર, બરાબર. ઉપસોર છે મિત્રો 3 જાન્યુઆરી રચાય છે, જ્યારે અપસોર છે 4 જુલાઈએ રચાય છે. થોડીક બીજી પણ ચર્ચા કરી લઈએ. 21 જુલા 22 દીના, બરાબર. આટલી વસ્તુ યાદ રાખો. આ શું છે? 21 જુલા 22 દીના. તો મિત્રો આ છે 21 જૂન છે. 21 જૂન એ સૌથી મિત્રો એટલે લાંબામાં લાંબો દિવસ છે. લાંબો દિવસ આ મેં યાદ રાખેલ છે મારી રીતે, તમને બાકી જે રીતે યાદ રહેતું એવી રીતે. 22 દીના એટલે કે 22 ડિસેમ્બર. ના એટલે નાનો દિવસ. નાનો દિવસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય સૌથી નાનામાં નાનો દિવસ છે વર્ષની અંદર ક્યારે આવે છે? તો 22 ડિસેમ્બર છે એ સૌથી નાનો દિવસ છે. અને 21 જૂન છે એ સૌથી લાંબામાં લાંબો દિવસ છે, બરાબર છે. ટૂંકો દિવસ, લાંબો દિવસ. નાનો દિવસ તો ન કહેવાય, ના ઉપરથી મેં યાદ રાખેલો ટૂંકો દિવસ, બરાબર. તો યાદ રાખેલો ટૂંકો દિવસ અને લાંબો દિવસ. આગળ વધીએ આપણે. ક્યાં હતા? અપસર ઉપસર જોઈ લીધેલ છે આપણે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ભૌતિક શાસ્ત્રના પિતા આર્કિમિડીસ છે. જીવ વિજ્ઞાનના પિતા એરિસ્ટોટલ છે. માઇક્રોબાયોલોજીના પિતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લુઈ પાશ્વર છે. હડકવા રસીની શોધ કરી મિત્રો કોણે કરી? લુઈ પાશ્વરે.
હડકવાની રસીની શોધ લુઈ પાશ્વરે કરી. અને એડવર્ડ જનેર કે તો શીતળાની રસી. એડવર્ડ જનેરે શીતળાની રસીની શોધ કરી અને લુઈ પાશ્વરે છે મિત્રો હડકવાની રસીની શોધ કરી. બરાબર, પરીક્ષામાં પૂછે તો યાદ રાખી લેજો. વેડછીનો વડલો તે જુગતરામ દવે. વેડછીનો વડલો એટલે કોણ મિત્રો? જુગતરામ દવે. પણ જ્ઞાનનો વડલો કે તો અખો આવશે, અક્ષયદાસ સોની અખો. બરાબર. શીલભદ્ર શ્રેષ્ઠી ઉપનામ કોનું છે? તો શીલભદ્ર શ્રેષ્ઠી ઉપનામ છે મિત્રો કસ્તુરભાઈ લાલભાઈનું. કોનું છે? કસ્તુરભાઈ લાલભાઈનું ઉપનામ છે શીલભદ્ર શ્રેષ્ઠી. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ચરોતરનું મોતી ઉપનામ કોનું છે? ચરોતરનું મોતી ઉપનામ છે મિત્રો મોતીભાઈ અમીનનું. કોનું ઉપનામ છે? મોતીભાઈ અમીનનું ઉપનામ છે ચરોતરનું મોતી. ભારતની પ્રથમ સ્ટાર્ટઅપ યુનિવર્સિટી કયા સ્થળે આવેલ છે? તો મિત્રો ગાંધીનગર ખાતે છે. ધ મેકિંગ ઓફ લિજેન્ડ. ધ મેકિંગ ઓફ લિજેન્ડ પુસ્તકના લેખક છે મિત્રો બિંદેશ્વર પાઠક. ડૉક્ટર બિંદેશ્વર પાઠક છે ધ મેકિંગ ઓફ લિજેન્ડ પુસ્તકના લેખક છે. શ્વેત મહાદ્વીપ કયો અથવા તો ગતિશીલ મહાદ્વીપ કયો છે મિત્રો? એન્ટાર્કટિકા છે. શ્વેત મહાદ્વીપ અથવા તો ગતિશીલ મહાદ્વીપનું ઉપનામ કોનું છે? એન્ટાર્કટિકાનું છે. આગળ વધીએ. એન્ટાર્કટિકા ખંડના શોધક કોણ છે? તો એન્ટાર્કટિકા ખંડના શોધક છે મિત્રો જેમ્સ કુક. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેમ્સ કુક યાદ રાખી લેજો. છત્તીસગઢ રાજ્યની રચના છે શામાંથી થઈ? તો છત્તીસગઢ રાજ્યની રચના છે મિત્રો મધ્યપ્રદેશમાંથી થઈ છે. છત્તીસગઢની રાજધાની કઈ છે મિત્રો? રાયપુર છે. મધ્યપ્રદેશની ભોપાલ છે. ઝારખંડની કઈ છે? રાંચી છે. ઝારખંડ રાજ્યની રચના છે મિત્રો બિહારમાંથી થઈ. બિહારની રાજધાની પટના છે. તેલંગાણા રાજ્યની રચના કયા રાજ્યમાંથી થઈ? તેલંગાણા રાજ્યની રાજધાની હૈદરાબાદ છે. તેલંગાણા રાજ્યની રચના છે મિત્રો આંધ્રપ્રદેશમાંથી થઈ. વિજયનગર છે જેની રાજધાની છે. વિજયનગર ક્યાં બોલે? આંધ્રપ્રદેશની રાજધાની મિત્રો અમરાવતી છે. કઈ છે? આંધ્રપ્રદેશની રાજધાની છે અમરાવતી છે. યાદ રાખી લેજો. સોરી મિત્રો આંધ્રપ્રદેશ રાજધાની કઈ આવશે? અમરાવતી છે. મેઘાલય રાજ્યની રાજધાની. મેઘાલય રાજ્યની રાજધાની મિત્રો કઈ છે? સોરી મિત્રો મેઘાલય રાજ્યની રચના કયા રાજ્યમાંથી થઈ? તો મેઘાલય રાજ્યની રચના છે મિત્રો અસમમાંથી થઈ. મેઘાલય છે એની રાજધાની કઈ છે? શિલોંગ છે અને અસમની દિસપુર છે. મેઘાલયની શિલોંગ, અસમની દિસપુર. મેઘાલય રાજ્યની રચના છે મિત્રો અસમમાંથી થઈ છે. યાદ રાખી લેજો. તેલંગાણા રાજધાની હૈદરાબાદ છે. આંધ્રપ્રદેશની અમરાવતી છે. બિહારની પટના છે. મધ્યપ્રદેશની ભોપાલ છે. ઝારખંડની રાંચી. છત્તીસગઢની રાયપુર છે. રાયપુરનું મિત્રો છે નવું નામ પણ આપવામાં આવે. છત્તીસગઢ રાજધાની રાયપુર છે ને અટલ નગર પણ કહેવામાં આવે છે. બરાબર છે. આગળ વધીએ આપણે એના પછીના પ્રશ્ન તરફ જઈએ. ઉત્તરાખંડ રાજ્યની રાજધાની કઈ છે? રાજધાની જ બોલાઈ જાય છે. ઉત્તરાખંડ રાજ્યની રચના કયા રાજ્યમાંથી થઈ? ઉત્તરાખંડ રાજ્યની રચના છે મિત્રો ઉત્તર પ્રદેશમાંથી થઈ. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ છે. ઉત્તરાખંડની દહેરાદૂન છે. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કયા વર્ષમાં થઈ? વિશ્વ વ્યાપાર સંગઠન એટલે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના મિત્રો 1995માં થઈ. યાદ રાખી લેજો. સંશોધન સ્ટેશન હિમાંશ કયા રાજ્યમાં આવેલું છે? હિમાચલ પ્રદેશમાં આવેલું છે. રામાયણ મ્યુઝિયમ ક્યાં સ્થળે આવેલ છે? અયોધ્યા ઉત્તર પ્રદેશ ખાતે આવેલ છે. અત્યારે તો મંદિર બની ગયું છે હાલ. બરાબર. પ્રથમ ગુજરાતી શબ્દકોશ એટલે મિત્રો નર્મકોશ છે. કયો છે? પ્રથમ ગુજરાતી શબ્દકોશ છે નર્મકોશ છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. આદિત્ય શાહ કઈ રમત સાથે સંકળાયેલ છે? આદિત્ય શાહ મિત્રો છે ગોલ્ફ રમત સાથે સંકળાયેલ છે. કઈ રમત સાથે સંકળાયેલ છે? આદિત્ય શાહ છે એ ગોલ્ફ રમત સાથે સંકળાયેલ છે. આઈએનએસ અરિહંત શું છે? આઈએનએસ અરિહંત છે મિત્રો પરમાણુ સબમરીન છે. શું છે? આઈએનએસ અરિહંત પરમાણુ સબમરીન છે. રાષ્ટ્રીય ગીતના રચયિતા કોણ છે? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અથવા તો ઘણી બુકમાં ચેટર્જી આપેલું છે. બરાબર. યાદ રાખજો ચેટર્જી આવશે. બંકિમચંદ્ર ચેટર્જી રાષ્ટ્રીય ગીતના રચયિતા. રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય ગાનનો સ્વીકાર ક્યારે થયો? બંધારણમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે 24 જાન્યુઆરી 1950. ક્યારે આવશે? 24 જાન્યુઆરી 1950. ગંગા નદીને ક્યારે રાષ્ટ્રીય નદીનો દરજ્જો અપાયો અથવા જાહેર કરાય? તો ક્યારે મિત્રો? 4 નવેમ્બર 2008માં ગંગા નદીને છે મિત્રો રાષ્ટ્રીય નદી તરીકે છે એ સ્વીકારવામાં આવી મિત્રો. બરાબર. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. બરાબર. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.